નમસ્કાર મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જોઈ લઈએ કે જો ધુમાડો શ્વાસમાં લેતા હોય તો કયા કયા રોગ થાય છે. તો જે નાના બાળકો હોય છે એમાં ઓછું વજન એટલે કે લો બર્થ વેઇટ એસ્ફેક્સિયા થાય છે, બરાબર. તો શું થાય છે? ઓછું વજન નાના બાળકોમાં. ત્યારબાદ કાન હોય છે એની અંદર કર્ણ મસ્તિષ્કનો ચેપ લાગે છે, બરાબર. અને ત્યારબાદ હૃદયને જે લોહી છે એ ઓછું પહોંચે છે, બરાબર. ત્યારબાદ જે સ્ટ્રોક છે એ સ્ટ્રોકની બીમારી પણ આવે છે. ફેફસાને લગતો રોગ પણ થાય છે. રક્તવાહિની સાંકડી બને છે. તો યાદ રાખજો, જ્યારે ધુમાડો શ્વાસમાં લેવામાં આવે છે ત્યારે કેટલા પ્રકારના રોગ થાય છે? આટલા પ્રકારના રોગ થાય છે, બરાબર. નાના બાળકોમાં ઓછું વજન એટલે કે લો બર્થ વેઇટ થાય છે. કાનમાં કર્ણ મસ્તિષ્કનો જે ચેપ લાગે છે. હૃદયને લોહી ઓછું પહોંચે છે, બરાબર. હૃદયને લોહી અહીંયા ઓછું, યાદ રાખી લેજો, ઓછું પહોંચે છે, બરાબર. એટલે અહીંયા માઇનસ કરી દો, બરાબર. જે હૃદય છે એને લોહી ઓછું પહોંચે છે. સ્ટ્રોકની બીમારી થાય છે, ફેફસાની બીમારી થાય છે, અને જે રક્તવાહિની છે એ સાંકડી બને છે, બરાબર. ક્યારે? જે ધુમાડો છે શ્વાસમાં લેવામાં આવે ત્યારે. મળીશું નવા એક મહત્વના પ્રશ્ન સાથે. થેન્ક યુ.